કાળું કેટલા રહ્યો લે એ આવે લે પેટ્રોલ લઉં. એટલે મારા ભાઈ હેડ કે મારે એક તો પેટ્રોલ થઈ રહ્યું છે ખરા તાકડા ને એક તો ઉતાવળ છે મારે થોડું કોમ છે બહાર જવું છે. કેટલા આવવાનું છે? આપણે પેલો કનુભાઈનું ઘર નહીં? હા જોયું. હા ઈકણ આવી જા. હા રે અને ગમે તે બાટલામાં કતો ગમે તે કોથળી બોથળી લેતો આવજે. 100 રૂપિયા લાવ, પૈસા દેજે ભાવ. એટલે મારા ભાઈ આલું છું પૈસા એમને તો થોડો મંગાવતો હોઉં કે આ મારા પાડે નતા, હું એટલા આ તો ના હોય તો કહી દે કે તો પાછા હાલ્યું. હા રે જલ્દી હું ભોરું. હા તને ખરા તાકવા તો પેટ્રોલ પટી જાય છે બોલો. ન ખાવું કીધું ને પાછું રહી ગયું. હાય હા બોલો ભાઈ. હાય ટીના મજામાં ભાઈ? વધિયા બસ બેટી મજામાં મારી માની છોકરા હોય કઈ કેમ્પ નહીં ઓવા અંબાજી મારી માની છોકરા છે હોય હેડી છે બધો ઈ કેમ્પ વધ્યો છે ને કે આપણે છોકરી ઉપર ઓવા ચાંદ ગોઠ્યા સવારે 7 વાગે જો તો 3 દિવસો સાપટી જો ને બોસ કપતો થા ઓહો મજા આવી ગઈ. પણ એક કામ કરે કે એમના એમ ઠેઠ આગળ જઈએ કે મોટા ને મોટા કેમ છે આગળ તમે જોવો તો ખાલી આમ કેવું બધું બનાવું છો નાસ્તો ને બાસ્તા બધું. અલ્યા ટીણી તમે બેટી આજકાલનો છો? ટીણી નહીં ટીનો. હા ટીનો ને બેટી બધું એક જ થાય. તમે તો આજકાલનો છો ને હું તો શાલી વર હેડ્યો છું. તમે તો આવા વાળા કેમ્પ જોયા હા મારા કેમ્પ જે વખત હતા ને ગુદરો ના હોય પણ મારી માની શકો આમ લોબો ટાટિયો પોથરો હોય ને જબરદસ્ત શાલી વર હેડ્યું. શાલી વર હેડ્યો આમ જાતનું ખાવાનું. એવું એક તાલીમ કરવું છે અમારે અમે જવાના છે હેડો અંગાથી આબુ હેડો તમે જો છો હવે હેડો આબુ એક તાલીમ કરજો. તમે તો છોકરો હો કે તમે શું તમારે હેડવું છે કે તમે તો મારી માની શકો ઉડતા પતંગ આમાં ગાડીઓના ઘેર ચોથા ગેરમાં નાખો. અમારો વખત તો 3જા ગેર ઉડી જાય ચિંતા. મારે તો પોસમાન 6ઠ્ઠા ગેરમાં મારી બેટી ના ગાડીઓ અને હું તો પાછળ રોટો મારતો ગુડાસો લઈ જાય. બેટા આવા ના હેડ્યા કુમું. પણ આવા બેતાળો બેહી ગયો છે નહીં તપસી તો હોય એના કરતા હેડો ના. જોઈ લ્યો ના પટી જાય પછી પોર ભાડ્યું ના પાડ્યું. ના બેટી મારે ના ટીણી બેટી મારે ના હેડાય હેડી ના હા કુમું બસ તમે તાર જીઓ ઈચ્છા પૂરી કરી દે એમ કેવું છે આમ તો શાલી વર એટલે હું કહેવાય તમે તો શાલી ને શાલદારા ને હેડી કો મારા અંગાથી હું હેડો ને આમ હેડો ને એટલે હું તમે તો પાછળ આમ તમારા અંગૂઠા છો લઈ જોઈ લ્યા અરે પાછો વિચાર બદલો આબુ છે તમારે હેડતું આબુ છે ક્યાં આબુ નહીં હા મને ઘર સુધી મેં છે આ કૂટર ઉપર હેડજે પાડજો અમે અને બા નહીં મેળાવો શું ના મેળાવા નવાનું કોઈ બાઇક લાવ્યો છે ફટાફટ હેડજે મૂકી દે મને હેડ. પણ મય પેટ્રોલ થઈ રહ્યું છે મય નહીં તેલ પેલા કાળું બોલાયો છે ફોન કરીને ત્યાં આવા છે પેટ્રોલ લઈને તાને ચાલુ થ. હા મારી માની છોકરી પેલા પોણીના ગોળાને ગઠેમ ગમકસ આખું ભરેલું છે ના બોલ ના પડજે કે જૂઠું લ્યા બોલે પાણી ખખડા છે આવો અમાર ભાઈ નામ થઈને નડો બાઈક તોડી નાખશો ને કે અમાર ભાઈ નામ થઈને આવો ના કહું છું કે આ રહ્યું નજીક છે કે મૂકવા આવ્યો તા ના સુધર્યા તમે હો આ ગયડી ઉંમર થઈ એટલે હવે સુધરતા નહીં. તારો ભાગ એડો દાખવો છે દાડા બુદ્ધિ બગડે રહ્યા છે તારા ભાજી બગડી છે લે લો ગણા ઘેર ગણા તો કાસ હા તને પાડી દીયો ઓબળું છે હા એ ફોન બનાવવા એક પૂરી મેકી દે અને આ ફોન ઉતાર દે હેડ પણ તાર મેકી દઉં હું મૂકું ઘડીક વિડીયો તો જોવા દો બેઠા એ નવાઈનું ડબલું લાવ્યો છો તે પછી ફોનમાં રહો કે હું ના જોવા દો ઘડીક બે હવા દો ફોન લઈને આખો દાડો તો કોમ કર હોય છે. બા અરે માને સગન જોજે આજકાલની આ મારા છોકરાની બાયડીઓ આ મારા ડોશિયાથી તાણે તો આમ ઉધરો તો વાત બરાબર પણ પગનું ખાલે ખરટું આમ પડે ને તો ખબર પડી જાય કે કોઈક વડીલ આવે છે અને મોસા બેન ઉભા રહે છે ખબર નહીં પડતી કે ભા આવે છે તે ઊભો થઈ જઈએ ધ્યાન નતું બા શું છે પેલો અરે નાટક કરવા છે અમાર્યા બસ આયા એટલે તમારા નામનું ચાલુ થઈ ગયું એક જ દાડો તમારું ધૂંધું બંધ રહેશે તું મને શીખવાડે
એ હેતમ રહેતા હોય તો સારું તે હેતરની હતાઈ રહ. હું મારું ને એટલે મોહળમ ના લઈ જતો એ હેતરમાં સાપરા અંગાત ઈકણ જ બારી કૂટજે એટલે હેતરમાં હું હોત રાખું તારા હેતરોની હવે તો થોડા સુધરો, હવે તો તમારી ઉંમર થઈ. બોન ઠક હમણાં અત્યારે પેલો મહિનો હારો ચાલે છે હારો મહિનો ચાલે છે એટલે મારા કોકનું મર્ડર કરું ને તો મને ભગવાન મને ઉપર જગ્યા ગાયબથી તો કાચ ઉપાડતા આવડ્યું છે કે બીજું કોઈ આવડ્યું છે? તો જીવનમાં એ આમાં શીખ્યા છો કે બીજું તાર શું શીખ્યા છો? આશીર્વાદમાં ના હાલવાના હોય તારા હાલવાના હોય અને વાપર આ ભાદારી પૂનમનો મેળો છે તે હેડીને મારાથી તો જવાય આવું નહીં શાલીવાર તો હેડ્યો છું બે માંથી ગમે તે હેડીને જોડો અને આ હેડી જવું તો આ હેતરનું ના બેહવાનું કોમ કોણ કરશે? કરશો તું જહ તો આ કરશે એ જહ તો તું કરે હવે બાપા ઓભળો મારે હવે ના હેડાય. શાલીવાર હું હેડ્યો છું નહીં હેડા તું મને કોથા કાચો નહીં જો કહી દીધું. હમણાં એક લોબ થઈ ગઈ હમણાં કીધું કે બોલતા જ આવડ્યું છે ભાઈ, બીજું કોઈ જીવન બોય ખ્યા છો? એક રીતે ભોડું તોડી નાખું છે હમણાં હાલ પેલ પડી બેલવી હોય તો એ હમી રહી. તું સોનો બોનો બંધ થાય ને પાપ કર્યા વગર મને તાણ હું પાપ કરાવે છે મને કપાળી દો હમણાં હાલ ગમે તે બે માંથી એકાદું તૈયાર થોડો કોણ જાય છે તું જા બાઈડ હેડ ના ના જવું હોય તો કોઈ નહીં એ જા તો ડોહો દોહો સોણ પડશો. તારા દોવાનું તારા સોણ પર મને જો આવડે છે. ના આવડ તું તો બાયડી જા ના હોય તું જા ડોબોની ચિંતા નહીં બા, પણ મારતો નહીં હેડત. પેલું ફ્રેક્ચર નતું થયું ભેંસે હોકળ ભરાઈ જતી, પગમન પડી નથી મો. ગમે તે એક બે માંથી એકાદું જવું પડશે હા તે વાત અબળો બા. તે તમારે ના જવું હોય તો હું જાઉં પછી તાણે બાપા તમારા નહીં જાઓ, તમે બધો આખા સંઘવાળાનું બધાને હેરાન કરશો. તો પછી તમારે બે માંથી એકાદું તો જો હા તે વધુ ને. અલ્યા તમારે આપણા કોઈ એકાદું આપણા ઘરમાંથી નહીં જાય તો ચોકડ મેરો છે રીતે ભરા હા હા હું બસમાં જઈ આવ્યો હતો નહીં. આવો. બસ માં નહીં જવાનું યાર તું જવાનું છે અને બળ ગમે તે બે જણા તમારે તારા જવું છે કે બાયડીને જવું છે એ મને હમણાં હું જઈને આવું તમે ખાતરી કરી બે જણા કોને જવું કોને ના જવું મને ફાઇનલ કરી કેમ હું મેઠા ભાઈ પાસે આવું છું જે હોય ફાઇનલ કરો શું કીધું સારું. હા એ જવું પડશે અને આપણો ખાતા તો છો ખાવું નહીં. તું તાર ખાઈ ગયા ને એ બાયડી હંગાચી હું તો ખાઉં છું અને બા જો બખાડો ના કરતા ગોમમાં કોઈને અંગાતી. અલ્યા મેં તને કહી હાર તમે જો હાલો જતી હટજો. હમણાં કરીને રોટલા બધું ભેગું કરી નાખ્યું હમણાં હાલ અબળો હા તે મેળામાં તો આપણે જઈ આવીશું ને, પણ બસમાં બસમાં જે એ વાત હાચી છે, પણ બાબાઓને શાન લીધો છે, આ બાપે શાન લીધો છે, કેવું કરવાનું કે? ના પાડો આપણે કોઈ જવું નહીં. તમારાથી હેડાય એવું હોય તો જો, હું તો નહીં હેડી શકું. એ હું તૈયાર થઉં તા ને ઠેલો બેલો ભરીને સાચા કા? તમે તૈયાર થો તમારે જોવો તો. અને તમે જોહો તો પૈયા મારા ભેસું કોણ હાચવશે? હું 4 પૂળો લેવા જાઉં, કોઈ ભેસું હાચવું? સારું તે હેડ નહીં જવું તાને એ તો માતાજી માફ કરે, બસમાં જઈ આવીશું. ખાવાનું કાઢે. ઓનો સંઘના પ્રમુખ બના આજ પ્રમુખમાં ઠેકોણો નહીં ને આજ મોળા પડે છે ને મેડમ કોઈ આવ્યું નહીં તમે આવતા ને બીજું કોણ આવે અને કે સંઘ લઈને જવું છે અંબાજી કી આ રીતે સંઘ લઈને જવા લે એટલે કોઈ આવ્યું નહીં એમ કહું છું બધા જતા રહ્યા એકબીજાને વાટલી છે કે પેલો નહીં આવે ને પેલો નહીં આવે ને કી હંમેશા રૂજે બેહી રહી કી ઘડી બી હારી કે મારા પેલું રસ્તામાં પાછું પેટ્રોલ થઈ રહ્યું હતું પેલા કાળું કીધું તે વળી હારી ગયું તાણ બાઇકમાં પેટ્રોલ થઈ રહ્યું હતું એવું હતું તાણ હા કા પેલા જ્યાં રૂપચંદ ને બધા પરથીલાલ ને બધા નીકળ્યા કે તમે પછી ખાઈને કી જલ્દી તૈયાર તો અમુક હારડો ને વહેલા નીકળ્યો તો પણ મારા વળી રસ્તામાં પેટ્રોલ થઈ રહ્યું પેલો કાળું કીધું તાણ હાલી ગયો તાણ પાછો લઈને એકણ આવ્યો અબળો રોટલા બોટલા ખાઈને 1 વાગે નીકળવાનું છે હવે ટાઈમ નો પાકું રહેવાનું હો હું તો પાકો પણ આવું થયું એટલે શું કરો કે પેટ્રોલ થઈ રહ્યું કશું વાંધો નહીં હેળો હવે 1 વાગે બધાનું કીધું છે પેલા ઈવન તો બધાને તે કી રૂપસેવ ને કે 1 વાગે ખાઈ બઈને નીકળીએ તાણે છેલ્લા માણસ ત્યાં એટલે બધા તો 10-15 જણા છે મૂકું જે હોય હેળો ને આપણા આખા આટલું તો પૂરું કરો ના હોય તો પછી કોઈ ટ્રેક્ટર બેક્ટર પછી કરવું પડશે કે ટ્રેક્ટરે કરવું જ પડશે કે એ તો વાત હતો નહીં ટ્રેક્ટર વાળા તો આપણે કહી દઉં પણ આપણે અડધાન કરો ને એટલે આ પછી શાણું પોક્ષું પુણ્યમાં જતી રહે પછી કેવું કરવાનું ના ના આપણે ખટકું કરીને નીકળવા કરી હા એટલે સંઘમાં આપણે બધી સગવડ મળે પછી સાચી વાત કળવામાં આવો આવો બસ. કળવામાં આવો જો જો છોકરા પોંડ બેહીએ છીએ શાંતિથી બેહીએ છીએ આ તો હમ આવ્યો લે બાઈક લઈ હમણાં તો ના પાડતો તો મૂકો મેકવા આવેલા તો કે પેટ્રોલ નહીં એમાં તેલ નહીં સાંભળતું તો પેલો કાળો વિનુજીનો કાળું આલી ગયો પેટ્રોલ તાણ હું પૂરાઈને આવ્યો હોય કણ
આ મારી માની છોકરા આ રહ્યો ને આ ટીણીઓ કાયમથી જૂઠો અને નો બાપ એ પથુજીએ જૂઠો કાયમથી ઓ કળો બાપ અમને બોલ તો બાન થાક હમણાં હાલ હમણાં વેટાળ્યો હમણાં હાલ હમણાં તમારો મને જે કહેવું કે વેટાળ્યો હમણાં હાલ બાપ હમણાં મને બોલતા જો તમે હમણાં ગોઠો મેળા ને હમણાં ઊંધો કઈ નાખ્યો હમણાં હાલ હમણાં એકી લાકડી લોબુ કઈ નાખ્યું તમારે જે મને કહેવું કયો મારું કેવું હોય કયો તે હોભળો કે એની જૂઠામાં વાત જૂઠું સાચું જૂઠો નહીં એની વાત આજે મને કીધું કે મારા પેટ્રોલ થઈ રહ્યું તું ને એને બધી વાત કરી મને કોઈ નહીં જૂઠું કોઈ થઈ નહીં રહ્યું હું ઓળખતો નહીં લ્યો, હું નહીં ઓળખતો બોલાવું કાઢી આજકાલનો છું હું ના આજકાલનો છું આ બેહો ને તમે બેહોળો કશું વાંધો નહીં બેહોળો એ તો એ ગઈ જૂઠું બોલતો મને કા ડોહો ફાટી પડે તો સારું હતું ફાટી પડશું રાગ રાગ બોલ સંભળાય છે હવે હારા કોમ અમે જઈએ છીએ ને કા ખોટો ઝઘડા કરો છો છોકરા હારા કોમમાં નીકળ્યા છો આ બધા સંગ લઈ જવું છું અંબાજી ત્યાં આ બધા ભેગા થયા હતા પણ આ છોકરો મોડો પડ્યો તે નીકળું બપોર ચડી ઓટલા બોટલા ખાઈ એટલે તું એ જવાનું છે હા તાણ હું તો જવાનું છું કે આ છોકરા ગીજાડો મેં ટપા મૂકો આવું હડો તો આ તો કે અમે તો છોકરા છોકરા જવાના છીએ પણ એ ક્યાં છે કે આવો તો હું તો તૈયાર થયો છું તાણે એ કીધું મારે આબુ મારે બેડો તો મુક ના પાડું હું ફાઇનલ જવાનું અરે ભાઈ કળવા હવે ખાઈ રોટલા બોટલા ખાઈ નીકળવાનું છે તમને શું નતું કીધું મી કાબુ છાડો એક તાલીમ પૂરું થઈ જાય તું તો મારું બધું પૂરું કરવા જ બેઠો છું કે હવે કળવા બા તમે હું અહીંયા આવું હેડ હા તું આવ તું સાચું કીધું અરે હાચી વાત તાર છે બાપના હમ બાપ ના બસ બીજું તો હું કહું કે કે હું અહીંયા આવું પણ પછી હેડવું પડશે પાછા અને હેડ છું ઈવન જવું હોય તો આગળ હોક નહીં કરતા આપણા ડોહા આપણે પાછળ હેડ છું હું વાંધો છે એ તો મારી માની છોકરી ચાલીવાર નહીં હેડ્યા એ તો હેડે મને ખબર છે તો અત્યારે હું હેડ્યા હેડ છું હેડી નાખશું આ ડોહા નહીં લેવો એ રોંગ કરશે બા આપણો બેઠા બા હેડીને એક ખોટો આપણને રોંગ કરશે અરે કોને ના કહી દેહો રવા દે બેટા રવા દે તું ઈવન જેવું ના- ગોમમાંથી સંગ દર્શન હારા ભલે થાય છે એટલે હું કોઈ બોલતો નહીં અત્યારે તું હેડ હું અત્યારે હું તૈયાર ચાલ જવાનું છે હમણાં રોટલા બોટલા ખાઈને 1 વાગે હેડવાનું છે હું આવ્યો પાછું ગપ્પો નહીં મારતા ને હા તૈયાર થાવ ને એટલે કઈ પણ વાંચ દોરાતા ને ના ના હું તૈયાર થાવ પેલા બે છોકરાને મોકલતો પણ અમારા બાયડીને છોકરાને મોકલ પણ હવે નહીં હું આવું છે અને છેલ્લા વાગે આવવાનું સકળ આવવાનું એ રોડ ઉપર આવો હું છોકણા બાંધી આપણે મારા રસ્તો રોઈ કંઠી અડ્ડી પેલા પેલા લેતા આવજો બધું કાળીમાન મંદિર આગળ આવો અરે હેડે થી હોય આવો ને યાર તમે આ હેડું છે ને રોડ ઉપર બંધ કર આયોજન વગરનો તું બંધ થયા ખબર પડે ના શાલી વર અમે હેડેશ તું હમણાં આમ યાર તું હું યાર કરે છે તું યાર જેવડો છે તાણે યાર નહીં કીધું 100 વાર ખાલી હેડી ટીચુક કઈ નીકળી જા આ શાલી વર હેડ્યો છું હારાળા જે હોય તો વાત છોડો કાળીમાન મંદિર આગળ થઈને જે બોલે ને દેશડો હા પેલો રસ્તો રોડ આવો હો. ફટાફટ હું ગાડી આવું હા આ તો ચો લેતા જો બગડો તો પહેરતા ભાવો એ યાર તું રવા દે છું તું. હા તો તું વધારે પેન્ટ લઈ લેજે તારા બગડી જશે હા ડો તો મારી માની છો ને શાલી વરથી હેડા છે અને 20 વાર પહેલા સોખો જી ખાધો છે રોટલા ખાધા મોહણી ભાડું છે જી દાલદા ખાઈ ખાઈ ઊભા થઈ ગયા છો કરો બવા હા રૂપિયા દાલદા ઘી આટલું આવે એ લઈને ખોઈ હવે એ જમોના આપણા જ્યાં ઈવન છો ભળાવ તો જમોના કર્યા કે નહીં, કે હું કહું તું ફટ લઈને તૈયાર થાય આપણે બે મારા હંગાત તું હેડ જે પાછો હું હેડ્યો કળવા બાબા તારો તેલો મને થાક લાગે તો હું ઉપાડે તારો તેલો મને લાગે તો હું ઉપાડે તું ઉપાડ્યો કરીશું પણ એને વાતો કરજો પણ ટાઈમ થઈ જા હું આવ્યો હાર જો જો વડીલ છે ઉંમર લાયક છે એટલે એવાની વાતમાં ખોટું નહીં લગાડવાનું બેટા આપણે જો હારા કોમું જઈએ તો ખોટા હું કહું બેઠા બા હું ખોટું નહીં લગાડતો હું હારા માટે કહું છું કે એના ઉંમર લાયક છે એના કેટલો વર્ષ થયો ખબર છે એ એના છોકરા અત્યારે એવા ડોહા લાગે છે આ તો 90 ઉપર હેડ્યું ઘાટા હતો પણ તકલીફ પડે હેડવામાં એમ કહું છું ને આપે હેરોનથી અરે હું આ બધા ના લઈ જતો એ વાતો કરશી કે જે મારા હારા કોમ આપવું તો એ ના આપવા દીધા હા લેડો હું જઉં તા હો અને શું આવો છો હા હું તો ફટ લઈને આવી જાઉં આવું ના કરતો પાછું કલાક ના કરતો પછી મોસર પેટો પુરાવા છે બાઈક લઈને બાંધો હા, થેલા ભરીને આવડો બાંધો આજે તાર લુગડો લેતો હતી હા લેડો મને તૈયાર થવા દેજી હેડ જાવ રોટલા બોટલા ખાઈને એટલે નીકળીએ જલ્દી બબડે છે પેલા બાપો આવે છે તે ખાવાનું કાઢે ઓય આયા તે બા બખાડો કરશી બધા કલ્યા આમ ખબર નહીં પડતી લ્યો ખાઈ લ્યો હળો હાથ પગ ધોતા હળો ચોકણ મારે કશું ખાવું નહીં પણ ઊભો તો થા બાપો આવવાનો છોકરો બા આમ મોસામ બે શરમ આવે છે લે તને આવા સંસ્કાર શીખવાડસ તને મેં તમે તો ના આવતા હોય તો સારું ઘેર બધા? રહેતા હોય તો સારું કંટાળ્યા તા મારામાંથી બસ હેતરમાં બેહી રહ્યું તાણે ડબ્બા ખાઈ લેજો એટલે ખાવાનું કાઢું મારા બાબુ એટલે ખાવાનું નહીં તમે કામ કરો મારે 2 ધોતિયો ને 2 પહેરણ અને એક પાઘડી બરો હડો
મારે જવું છે જો શું જવું છે તે અંબાજી હેડતો જાઉં છું. તમારો ઠેકાણો નહીં એટલે મારા તો જવું પડે કે તમે રહેવા દો બા, હું રવા જો આ બસમાં જઈ આવીશું અમે. કોઈ નહીં તમારા બસમાં તમારો ઠેકાણો વગરનો જો પછી હું જાઉં છું હેડતો. 40 વાર હેડ્યો છો ને 41 હું થાય હું થાય ફરક પડવાનો છે. બા તમે હેડતા જશો ને મોદા બોદા પડશો ને હું સેવા બેવા નહીં કરું હો, કહી દઉં પહેલા. તારે હું લે સેવા કરવી છે? તું તો તારા ધણીની કરજે કે મારે તો કોઈ સેવા કરવી નહીં. સેવા કરવા છે શેઠ અંબાજી સુધી મારી માની છોકરાને પેલો આવળો ને આવળો મશીન લઈને સેવા કરવા વાળા આખો કેમ્પી કેમ્પ બોચેલા. એ શાલીવાર હેડ્યા એ જુદો ને હવે હેડો એ જુદું. કેમ જુદું એટલે ટોટિયા ફરી જાવું કોઈ ના ફરે. હું તારા ફરતા હતા ને તારા વાયડી ના ફરતા હતા એટલે બસમાં હેડ્યો તો. અમાર તો જવું લક્ઝરીમાં ગમે સોય તે. લશ્કરી બસ કરીને જવું નહીં કાંઈ ટ્રેનમાં જવું નહીં. હું હેડ્યો છું અત્યારે જવાનો છું. ફટાફટ લુગડા પર હેડ. પણ યાર જેવાથી જોય તું તો કાઢે જ કા દાઢિયા ગામમાં શહેરમાં થૂંથું તારું સોલાય શોખ જઈને દુકાનમાં જઈને સોલાય. મને કોકિંગ કહે છે આ મારો બાપો છે કે હું એનો બાપો છું? શરમ વગર ના માઇક બધું બોજ બોજ આવજો બાને. લ્યો આ થેલી શું છે મોટું કદ રૂપું આ બખાડા કરે જો ખાઈને બસ આગળથી ના કરે જાય છે. લ્યો. તારા ઘરથી તે પેલા 2 બળદા લાવ્યો 2 બળદા એમાંથી 1 બળદો જ લાવ્યો તો સારું હતું. તે મારો ખર્ચો બાજુ તને જોડવાનો હતો અંગાથી તો હેડો તો ખરો હા કરીને. કદી જીવનમાં બળદ્યા તમે રાખ્યા છે તું તે હવે રાખશો આ મારા ઘેર આવ્યો ને બળદો મોટો. જાણે આવો મોટો બળદો છે ને મારા હું કા બધવા છે? જો જતા હોય જો ખોટું મગજમારી કર્યા આગળ જજો હટજો. મારી કર્યા આગળ તે જાણે હું. દાંતણ લઈ લેજો બા રસ્તામાંથી. હાઉ વેચાનો મળે લઈ રહેજો નકર તમે પાકતા દો પેલો આમ આ દાંતણ લેબડો ભરવાનો નહીં લે એ પેલો લેબડો લ્યો પાકતા દો પતા લે હાટ. તો જો લેતા આવજો દાંતણ. તું લેતા આવ. લાવો હું લેતો જો રસ્તામાંથી લઈ લેજો. બૈરીના ગોલા એ નહીં જતી લે તું તમે એને. લે, સારા આ કોમ પેલી જો ભરતા. તમે હેડજો જ ભરતા જાય પેલી કીધું જજો ભરતાવજો શું ઉપડ્યા મેડમ નાકનો ભેડો તોડી નાખ્યો હમણાં હાલ હમણાં કીધું કે હેડતો જ લે 2 જણામાંથી ગમે તે કાધું એટલે તાલીઓ પાડવા માંડ્યો અમે અંબાજી દઉં તો ઘેર કોણ કરશે મજૂરી આવજો લ્યો. તમે દાંતણ તો બહુ થઈ જાય. લેડો ટાઈમ થાય એટલે ખાઈ લેજો કેમ્પમાં તારા બાપુ મને કહેતો તો એ વખત બા માતાજીને કોમે જો હારા મૂઠો જો કહો. તમારો સુનતો હારો ને હું તો અને જઈને મારા ટેલીમ કોઈ ભલ્લાના કેમ્પોમાંથી સફરજન તે હું તમને આલે તમે ખાજો તમને તો આટલો સણામ દોણો માં હાલું હું વાત કરીશ. હાલો જય માતાજી. અરે હોભળો ઓ બાપા આવું ને આવું હેડ્યો ને તો પેલા ખેરાલું નહીં પોકો ટોટિયા ફરી જાય નાઠા તો તે કૂદતા ને કૂદતા તો આમ હેડ્યો તારો ભાઈ 40 વાર હેડ્યો છું હું વાત કરે છે. અવાજ પૂરો થઈ જા રાગે રાગે હેડો કે બા. 40 વાર હેડ્યો છે ને મોન મેઠ્યો બે મારી માની છોકરી જુઓ ને જવો તો જો અમે મેઠ્યો ને બે મારી છોકરા રંગે સંગે પૂરું માતાજીનો દર્શન કરીને અમે તો ગબ્બર સરવાના ગબ્બર લે, હેડજો ગબ્બર માતાજી. સરવાના જો તમે જોજો હા જજો. જો એ 15 દાડા એ બાયની ચેડો ઓટીને હુઈ જા એ 15 દાડા રહેજો અને શાંતિથી આવજો જો તમારા બાયલા? નામનો પંકા જાવથી જો બાયલા તેમાં કેટલા વાગ્યાનો ટાઈમ રાખ્યો હેડવાનો? અલે આ છોકરા તમને કીધું તું 1 વાગે હવે 20 મિનિટ બાકી છે હવે કોઈ આવ્યું તો છે નહીં તાણ શાણે પછી હેડવાનું છે. હેડે જ હવે બધા હવે તાણે તો એકલા હેડજો પછી બધા કોસા પડી છે બધાને કે સંઘનો આયોજન કરી છે તો એકલા હેડી જાતો ખબર ના પડે એ લોકોને કે આપણા ટાઈમ પ્રમાણે હેડે. એટલે કીધું તો વાઘુજી આવું છે ચેવુભાઈ ને બધા આવે છે કે અમે આગળ આવીએ પણ કોઈ ના કરતું હંગાતી છે એટલું સારું કે સંઘમાં એ વાત સાચી છે પણ હવે કેટલા રહ્યા છે બધા? હા 20 મિનિટ વાર સજી લે આવશે એટલે હડો કઈ જા આ રીતે છાની હેડ છોડા હજી તો હેડે ને થાચી જા થાશી નહીં જા કળવા બા બધા આવે તાણી હેડે કે સંઘમાં આજે આ રીતે ના બેહી રહેવાના આબાની વાતો ના થો ને આગળ પેલો કઢીને ખીચડીનો કેમ્પ રહ્યો ને આપણે હા કેરાળથી આગળ ડફોળા ને કેસર વચ્ચે કેસરપુરા પાટિયા વચ્ચે રીકણ બધા ભેગા થશું એવું બધું કહી દો ને આ રીતે બે છાને પોકવાન લે પછી જીએ છે બધા હંગાતી છે તો સંઘમાં સારું લાગે ને બધા હળી મળીને હેડવાનું હોય હા તો તમે આવતા હું જવતા ઓબળો કળવા વાત તો આવા રીતના ના હેડો ને હવે તમે પેલા ખેરાલુ જવાનું થાકી જાઓ આમ રાગે રાગે હેડો લગાર. મારી માને છગન આજકાલનું આ ટીણી બેટા અમે 40 વર હેડ્યા છીએ 40 વર
હા મેઠિયાને પૂછ. રાગ રાગે હેડો થાકી જોઈને કહું છું. એ બધા શાણે ભોંકું? હું તો રાતે 12 વાગે તો અંબાજી ખખડાઈ ગઈ. વાપડો તમે છે ને સસલાનું દોડવાનું રાખશો ને કાચબાની ચાલ રાખો તો આપણે અંબાજી પોકશું. તમે બધા આ સુધી કાશબા જ્યાં છો કે આ તો સસલું મારી સસલું નહીં, આમ હું તો ચિત્તાની દોડું. ચિત્તાની દોડામાં પગ પડે એટલે આમ સોમ હેડું આમ ગોટમ કે આમ ઠાઈ પાંચ પાડે ડીશ મારા હાથમાં છે 3 કિલોમીટર આગળ જઈને ડીશ ખવું એની. આવો આવો ના બધો કોઈને આગળ ભેગા થો. શું કીધું? હું તો હેડું. વાત તો કરો બધા. અરે પેલા વાઘુભાઈ ને આવું છે. કોણ? વાઘુભાઈ ને ચેવુભાઈ ને. એ વાઘું તો અગવાન થઈ ગયું છે, નહીં આવવાનું. ડોહાઈ હું તાર્યું છે લ્યા. ઓ જગત ઝપટીયો શંખ ચાલ્યો છે ભાઈ. અને આપણે લે હું કહું છું વળતા તમારે હેડ તો આપવાનું છે. હવે વળતો હું કઈ અડવું પડે અત્યારે જઈએ છે બધું ટ્રેક્ટરમાં બેસી જવાનું. ટ્રેક્ટર આખું બોલાવી છે ને આવશે ને ગાતી. હા તો તો બરોબર છે. જગ્યા ના આવે તો કહી દેજો, હું તો વળતા હેડ તો જ આપવાનું છું. ઓય ઓ તો નાક ડોહો છે ભાઈ. અરે એટલે આ તો પહેલાંથી જ આવું અડીશ. આ 90 વર્ષ ના થયા પણ આમાં એવાનું શરીર તો એવું છે ને ખડતલ તો કશું કોઈ કહેવાય એવું જ નહીં. ફોન કરજે તું બધાને ફોન કરજે હેડજે. હા બોલો. ફોન આવ્યો છે. હા અમે આગળ ચોરા આવી ગયા આવી જાવ. આવી ગયા? વાહ હા તો મેં આવી ગયો. વાઘભાઈ આ બધા અહીં આગળ આવશે. ઓ લેડો હા હા આગળ આવશે. હા રડો એમે એ થાળીમાં પેડો અંબાજી હેડ જેમ્બે મારી માણી શોગનશાલી વર હેડ્યો છે ને આજ ના હેડીએ કો. અને આ આજકાલનો કબૂતરો ફળ ખાઈ કહીને માળામાં બેસી જાય ને પાછા મને કીધું કે હેડીને હે કે જેમ્બે આપણે હેડીએ એટલે તો વાત પતી જાય. મારી માની છોકન આખા કળો પાસે હું ભરે. હા થાકી જાખું. હાલો ચલો બાળો. તમે તમે ભરે. આ મંદિર નહીં દેખાતું, દર્શન તો કરવા પડે કે. હા હા દર્શન કરવા કરીને એમના ગોમના પાદરથી બહાર નીકળાય. હા રડો હળો તાણે હું હડજો પેલા હજી ઝોપો વાટતી રહ્યા. હળો 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 જલ્દી નીકળી હવે ખટકો કરીને હેડવાન કરો. હા ટીણાવ હા પેલા વાઘુપાન પાછો ફોન કરતી ઝડપી થોડા કે તૈયાર થઈને રોડ પર આવી જાઓ. હળો હો એટલે અત્યારના ખટકો કરીને શીટ છે ને કશો વાંધો નહીં. ખટકો કરીને આપણે ખેરાલું સટલા જ ને ઠેકો થાય ને એવું કરીએ. હો કળો બાર આગળ આગળ હેડો આગળ આગળ. હું તો બંકો નહીં રણ બંકો છું. મારી માની છોકન તો કાલના 12 વાગે તો હળવા બા અંબાજીમાં છું. આ ધોતી નીકળી ગયું હરખું કરો કળો બા. જો છું ને આગળ આ હેડવાન મારી સ્પીડ વધારે કા. ના ના ધીરે ધીરે હેડો પણ આપણે બધા હંગાથી હેડ નહીં. હેડો 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 હડજો 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 હડો 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 ભાઈ. ભાઈ વાઘુભાઈને ફોન કરો હળો મૂકું તમે. મોર થો ફટફટ. હલો તો થયો જ હા. તમે ના હેડીએ કો મારા અંગાથી. મારા અંગાત તમે હેડીએ કો લે. તમે એ આજકાલનો છોકરો થઈને શેવુભાઈ તમે ને વાઘુભાઈ બે જણા આગળ આવી જાઓ પેલા આપણે હાઈવે ઉપર એટલે નીકળી ગયો રોકાવાનું નહીં હવે. એ હા હા અરે હળો મેં કળોભાઈ ને મોન ટીણો બધા હેડ્યા છીએ. જવું છે ઓળી પાછું. હેડો હેડો હેડો. આલે મંદિર હતું. હું 40 વાર પહેલા હેડતો ને વકલ 5 સીટરનું મંદિર હતું. હા પણ અત્યારે આ બધું ઝારી ઝોપા થઈ ગયો ને ખેતરમાં વાવેતર થઈ ગયું એટલે દેખાતું નહીં. એક વખત 5 સીટરનું મંદિર હતું. હા હળો અમે દર્શન કરી લેજો જે હોય હળો. જય માતાજી જે હોય હળો. હેડો હેડો હળજો હળજો ખટકો કરો હળો કરો કરો હળો હળો કરો હળો. હો હેડો હેડો. હા ચલો ભાઈ આ ખરાબ જ હેડવાના હો. બોલ મારી અંબે. જય જય અંબે જય જય અંબે. બોલ મારી અંબે જય જય અંબે. જય જય અંબે. બોલ મારી અંબે થાળીમાં પેડો. અંબાજી હેડો બોલ મારી અંબે. જય જય અંબે. તો રાગડા હેડા હજી તો વાર છે. અરે હજી તો સોફા વારા નહીં નીકળ્યા બાપુબા. હજી તો બધા વાટ જોઈ રહ્યા છે. કેમ પછી આગળ બોધા નહીં આપણે રાગડા કહેડે તો કેમ્પ પર
હા પણ રોકા મળે એ તો હેડો જ ખરા થોડું એ હેડજો રોકાતા છીએ. હળો હળો જલ્દી જય અંબે બોલ મારી અંબે જય અંબે જય અંબે બોલ મારી અંબે કાળાબા અરે માની છોકરાને. આવ લે હળો હળજો હળજો પેલા વાટ પીરા તું મને પેલા વાઘુપાની પેલા હેડે પેલા છોકરો થાકી ગયો બીજું કોઈ નહીં. હા એટલે તો કહું છું આપણે હેડવાન થોડું મંદુર રાખો પેલા છોકરો થાકી જાય લોસો પડે આપણે તો હેડીએ જ કે એમ નહીં આપણે આપણે છોકરો થાકી જાય તો શું કરવાનું કયો ઠેકો કરીએ આપણે છે ને ડભોળા જઈને સીધું અરે ઠેકો કરીએ બસ મો એક વખત છોકરો અંગાથી લઈ ગયો તો હું શારપોશ કોણ પીવું છે ના અરે હેડો શું થયું પાછું ભાઈ હેડે હેડે બેટા શું થયું કયું નહીં કયું નહીં દમ સડો છો ના ના મને દમ સડતો હા? દમ નહીં સડતો પણ બેટા તમે અત્યારે નેધણીઓ કેવો એટલે નકોમ પડે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે બોલ મારી અલા, અંબે એ! અંબાજી હેડો અંબાજી થાળીમાં પેડો અંબાજી હેડો હેડોન બધું ભેગું થાય એ મેઠા એ ટીનું અરે હેડો કે પછી પેલા વાટ દોરી હસી હળો કે પછી ઓમ નામ કરજો તો પછી પુણ્યમાં જતી રહે આજ તો જોફાઈ પોકે નહીં આપણે તાણે આ છોકરો ના હેડે કે યાર ઉભા તો ને શું કરે ઉભરો ઉભરો શું કરે મને આ મુરત થોડું બેહતું નહીં અરે પણ આવા દાડે તો શાળે પોક્યું અંબાજી ને કેવું છે અંબાજી જવાનું કોઈ મુહૂર્ત ના જોવાનું હોય માતાજીના કોમું જવાનું છે પોકી દઉં ચલો બધું હા ખબર હળો પછી આપણે એકલા પાછળ પછી નકોમ પડે પેલા હમણાં ખોટું પડે બધું ચાલો એ તાળીમાં પેડ અંબાજી હેડો તાળીમાં પેડ જય જય અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે અલ્યા ઘાઘરી જાઉં તો ચૂકાઈ જય નાખ્યું જય યાર. અંબે આ ઘાઘરી જાઉં તો ચૂકાઈ નાખ્યું યાર તમે ફરક યાર હળો આવી ગયા છે આવો જોફા આવી ગયા છે હળો બધા પડી ટેકો થઈને જો દર્શન કરવા તમે જો દર્શન કરો લડાડો જો દર્શન કરો હું એટલી કર હું અહીંથી શું થયું કળપા કોણ પીવું છે પાણી પીવું છે ખાવું છે ના બેટી પાણી પીવું છે તાણે હળો બાદ હળો મારી વાત થોડો આગળ દવાનો કેમ ભાવ છે ગોળી ગળે હા હા સળ્યો તો ઈલોળો થોડો ઈલોળો મને હિલોળો ને વંડોળો ને વાવડ ટંટોળો ને શિખર બધું ઘડું એ સડ્યું છે મારા વાથી નહીં હેડે હા નહીં હેડે આ ઢુકળે બાકી છે અરે એ તો જોફો નહીં આવ્યો ગોમનો આ પગે ગોટલા જેવા થઈ જાય પણ એ તો ગોમનો જોફો નહીં પેલા બધા વાટ જોઈ રહ્યા છે ને તમને કશો ગોટલા બાકી ગયા હજી તો 2 કિલોમીટર હેડ્યા છો ને હું તમે અત્યારે થાકી જો છો તમે કે હું તો સબ્બર હેડું છું ને બધો પહેલા હેડ્યો ને હું પછી હેડું પોર હેડું આ વખત મેર હારું નહીં આવે પોર તમે રહ્યા આ છોકરો અમે મારા ઘેર એકલો છું બાયરી એ મેઠા બાર અને મારો છોકરો અમે બગાડ કોથરાઈ જેવો છે ગોરું આ તપસી જાવ ને આપણો નોમ પડશે ના હોય તો પેલા ખાટાપાને ફોન કરજો પાછા લઈ જો હળો સાચી વાત છે હા સાચી વાત ફોન છે. કરો ઉભા રહો. એવું બધું હેડો ઓન ઘેર મિલ ને વાત સાચી છે બધું ખોટું પડશે હેડવાની પોસ્ટ ના આવવાનું કા તારે મોટી મોટી ફાળો છો ખોટી ખોટી પાછા કે બધું વળતો હેડ હલો હા ખાટાભાઈ બોલો મેઠા ભાઈ કહું છું શું કોણ હતા ઘેર હતો કહું છું આ કળવો પાછો હેડી એકતા નહીં હજી તો ઝોપાથી 1 કે 2 કિલોમીટર હેડાય છે અમે અને હોય તો કીધું હું તો હેડી જોજો હંભળાય અવાજ જો એ પ્રભુ ઓળો સળો છે ઈ લોળો સળ્યો છે હા સળ્યો છે પોપડો મેઠા ભાઈ હા મી વારે હેડા ને ઘેરથી એટલે જ ના પાડી તે પણ હેડો હું લેવા આવું છું એક કામ કરો તમે લઈ જો નકર અમારા સંઘમાં બધાને હેરાન કરશે ને હેડી ના આવે ખોટા તબિયત બગડા મળે અને ખોટા બીમાર પડે તો અમારે પછી શું કેવું કયો સારું હારું હું આવું છો જલ્દી આવો તમે હો હા જલ્દી જલ્દી જોજો તે ઊંઘી જો રોડ વસી હોય છે સારું હેડો હો. જલ્દી આવો તમે જમો પોકું છું ટીના તમે મેઠો એટલે આપવું છે તમે હવે હું આવું તમે હળો હળો શરમ કરો થોડી શરમ કરો તમે હેડો હું પોકું ઓલો સાધન આવ ગઈ નાખી સાઈડમાં બેહો કોણ એ તો સાઈડમાં થઈને જોઈ ના તમે ઉભા થજો ઉભા ગાડી આવી એટલે ગાડી આવી હવે છે પીલી નાખશમ તાણે સાઈડ ઉભા થજો હા જેમ આ સંઘમાં જ હોય તો હેડી નહીં એકતા તાકી ગયા છે તાણે ગાડી લઈને કે મારે હું 14 મિનિટ થશે પેલો કિસી પી જાસી કિસ હા આપણે ગાડી એક તારે કોણે ક્યાં તાણે પેલો ગાડી કો કોણે ક્યાં છે એ તો કોણે ક્યાં છે હા
હેડે તો મારા છોકરા આવું છે કાટુ ભાઈ આવો કાં અમે શું કરીએ કયો તમે જો અને તમે હું આવું પાછળથી પાછળથી આપવું નહીં તમે ઘેર જો ફોન કર્યો છે પેલા કાટો પાવ છે તમને આઈને લઈ દો હેડો અમે હેડ દે તમને આ બાજુ બેસ્યું તમે ત્યારજે છોકરા ઓમ ના વ્યો આમ ચલો અને હોપળો કોઈથી ભયા કોઈ હળામણા ના કરતા ખોટા હો ઘેર જતા રહેજો ઘેર નહીં હું આબો ગઠાથી તો દોડીને આવું છું. તમારે નહીં આબુ છે હેડજો મારે મોડું થાય પેલા વાટ જોઈ રહ્યા છે આગળ ખબર પડે છે હા વડીલ છો ને મારે શું કહેવાનું હતું પેલા બધા કાટો પાવ લઈ જાઓ તમને હેડજો આપણે હેડો આપણે મોડું થાય હેડજો પેલા મારો સમય બગડ્યો તાણું આણે વળી ચાલી વર હેડ્યો છે મારી છોકરા મારે હેડે એવું નહીં અને ઘેરથી જ ના પાડે તો કોઈ જવું નહીં પડતા જ નહીં ને એ કદી આપણી વાત ચોય રે મોનું છે ના નથી પાડી કે તમારે નહીં જવું અંબાજી તો હેડી થાકી તમને કીધું તું બાઈક લઈને લઈ આવો તો તમે વાપરતા નહીં એટલે બાઈક ઉપર એ ના બે તમે જો લેવા હું તો આ ઊભી રહું નહીં જતી જો બોલતી ના આવ્યા લાયા પર જ્યાદી જઈને આયા છોકરા અંબાજી જતા જ્યાં અંબાજી તો જવું હતું પણ ઓન હંગાથી જવાય એ મારો બેટો આમ પેલા કાસબા ના કર્યું આમ હેડે મારે તો પટ્ટી મારવા જોવા આમ હું 3 કિલોમીટર હેડું તાણે તો પાછળ પડી જાય હોય એ ઓન હંગાથી મારા હેડવાન મેર આવે થેલી છો જીભા એ ઠેલી પેલું છોકરું રોતું હતું મૂકે લે માં બે ધોચ્યો છે તે લે અને નવરાવજે દોવરાવજે ધોકું વાળ્યું કે ટેકે હેડજે ઓન હંગાત ના જાઉં હું તો એકલો હેડવાનો પોરથી અરે હું અંબાજી જાવ અધમોથી પાછા આયેલા લાગે છે એવાના પાંચ ધોકું હતું ને ઠેલું ચોક નાખીને આયા છે પણ ભાત એટલા અઠીલા છે સ્વીકારવા તૈયાર નહીં કેર્યા નહીં એ ડે ક્યાં જો થેલી લઈ આવો